વેલકમ બેક ટુ માય ન્યૂ મિની વ્લોગ. તો તમે બધા કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. તો અત્યારે એક કામ આવી ગયું હતું, તો એ કામ માટે જાઉં છું. તો તમે બના રહેજો વ્લોગમાં, મજા આવશે આગળ તમને જોવાની. ઓકે, હાલો તો મળ્યા પછી. મિત્રો, આ રોડ જોવો ને તમે, આ રોડ ઉપર રાખ્યા ફૂલ ટાઈટ હોય એવો. આ એરિયાના વિશે ને ખબર હશે આ કયો રોડ હે, તો કોમેન્ટ કરી દેજો કયો રોડ હે બરોબર. ટાઈટ એટલે કાશ્મીરે ઓછું પડે ભાઈ. એ ટાઈટ ઉડાડવા તો મારે આ ગાર્ડનમાં આવવું પડે દોડવા, થોડુંક શરીરને ધ્યાન દેવાનું હોય ને ભાઈ. પછી રોંડો થઈ ગયો તો મેં કીધું ચા પી લઉં લ્યો. ત્યાં તો કૌલો આવ્યો નીચે. કૌલાએ ફોન કર્યો તો મને, એ કે આવતો આપણે બહાર જવું. પછી કે આપણે જો નંબર પ્લેટ આવી ગઈ 0751. ઓ ભાઈ, એક જ દોડે, વન મેન શો. પછી ત્યાંથી આવી ગયા હતા આપણે બારે સોહિલભાઈની ગાડી લઈને. સોહિલભાઈ કે આપણે જવું એ બહાર ગયા. ત્યાં તો વાંહે જોયું, ત્યાં તો યાસીન ને કૌશલ ને દિવ્યરાજને બધા હતા. પછી અમે આવી ગયા જહાલે. આજનો યાસીનભાઈનો વિડીયો અહીંનો હતો જહાલનો, એટલે અહીંયા આવી ગયા. ત્યાં તો કૌલો કે હું ચા પી લઉં લ્યો એ ગયા. મેં કીધું બાપ દાદાએ ચા પીધી. પછી આ એક બીજો ભાઈબંધ મળી ગયો તો કાવ્ય કે હું જીમમાં જાઉં. મેં કીધું બોડી તો બતાવ, તો એ બોડી બતાવી દીધી. બોલો, બોડીમાં કાંઈ હે નહીં, નકરી ચરબી જ ભરી છે. પાછો કે હું જીમમાં જાઉં. અરે ખદડા. પછી ત્યાં એક બીજો ભાઈબંધ મળી ગયો તો મારો નાનપણનો, એ કે દેવિકભાઈ હો, એ કે હું ટ્યુશનમાંથી હાઈલો આવું એ ગયા. દ્વારકાધીશ કર્યા ભાઈએ, માણા હારો હે. પછી મેં કીધું ફૂલ ટાઈડે તો તાપણું કરી નાખી, હાલો. તો પછી તાપણું કર્યું ભાઈ મસ્તીનું. ઓ ટાઈટ ઉડી ગઈ બધી વ્યવસ્થિતની હો. એ તાપણું મોજ આવી ગઈ. પછી હું ઘરે આવતો રહ્યો. તો આજના બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો.